વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. શ્રીમદ ભગવદ્ ગીતા સંખ્ય યોગમાં શ્લોક 16 આપણે જોઈએ છીએ. ભગવાનનો ઉદ્દેશ છે આખું જગત વિષાદ મુક્ત થવું જોઈએ. અર્જુન વિષાદ યોગ એની દવા ભગવાને આપી છે સાંખ્ય યોગ. ખાલી સાંખ્ય નથી, યોગ છે, જોડાવવું પડે. દવા તો ભગવાને બતાવી, પણ આપણે લીધી કેવી રીતે તે બહુ મહત્વની વસ્તુ છે. એક વડીલ છે, ડોક્ટર પાસે ગયા કે પ્રભુ મને દવા આપો, મને આ રોગ છે. ડોક્ટરે કીધું કે 3 જ દિવસમાં રોગ જતો રહેશે. દવા આપી, આ એક લાલ ગોળી સવારે લેવાની, પીળી બપોરે લેવાની, કાળી ગોળી સાંજે લેવાની. વડીલને 3 દિવસ થયા, મયતું નહીં. ડોક્ટર પાસે ગયા કે કેમ હજુ તો મેં દવા લઉં છું પણ મારો રોગ નિવારણ થતું નથી, અને તમે ગેરંટી આપતા હતા કે રોગ જતો રહેશે. ડોક્ટર કહે છે કે તમે કઈ રીતે લો છો? શ્રીમદ ભગવદ્ ગીતા માનવના જીવનના ઉત્થાન માટે, માણસને શ્રેષ્ઠત્વ લાવવા માટેની ગેરંટી આપે છે, પણ લો છો કઈ રીતે તે ખૂબ જ મહત્વની વસ્તુ છે. ડોક્ટરે કીધું કે ભાઈ તમે દવા લો. હા, 3 ટાઈમ લઉં છું. તો કે શું લો છો? તો કે બસ સવારે લાલ ગોળી ખિસ્સામાં મૂકું છું, સાંજે બપોરે પીળી ગોળી ખિસ્સામાં મૂકું છું, રાત્રે કાળી ગોળી ખિસ્સામાં મૂકું છું. ખિસ્સામાં મૂકવું એ લેવું નથી. સાંખ્ય એટલે ખાલી સમજી જવું એ સાંખ્ય નથી. એને જીવવું પડે, એને વિચારવું પડે, એને આચરણમાં લાવવું પડે. અને એ જ સાંખ્ય યોગ ભગવાન આપણને કહે છે. ના શતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે શતા, ઉભયોરપી દ્રષ્ટોંતા સ્ત્વનયોસ્તત્વદર્શિભિ. શું કહે છે ભગવાન? અર્જુનને સાંખ્ય કહેતા પહેલા શોક સંવિઘ્ન અર્જુનને ભગવાન 2 ટેમ્પરરી દવા આપે છે. ભગવાન એવું કહે છે કે અર્જુન કુતસ્વા કશ્મલમિદમ, આ તને કશ્મલ અત્યારે ક્યાંથી આવ્યો? ક્લિબ્યમ માં સમાગમ પાર્થ, આ તો તું ક્લિબત્વને પામી જશે. અર્જુન કહે છે કે ભગવાન તમે કહો છો તે બધું જ બરાબર છે, પણ યુદ્ધના મેદાનમાં સામે સગાઓ ઉભેલા છે, એમને મારવાના છે, માટે વિચાર તો કરવો જ પડે ને. ત્યારે ભગવાન એવું કહે છે અસોચ્યાનંદ વસોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાશ્ચ ભાસતે. તું પંડિતોની ભાષા બોલે છે અને ન વિચારવાનું વિચારે છે. અર્જુન કહે છે કે ભગવાન કેમ ન વિચારું? સામેવાળાને મારવાના છે અને મરી જશે પછી એ તો ખલાસ થઈ જવાના છે. ત્યારે ભગવાન કહે છે કે ગાંડા જેવી શું વાત કરે છે? નત્વે વાહમ જાતો નાસમ નત્વમ નેમે જનાધિપા. હું તું અને આ બધા રાજાઓ પહેલા હતા, અત્યારે છીએ ને હવે પછી રહીશું. અર્જુન ભગવાનને કહે છે કે ભગવાન તમે કહો તે વાત મગજમાં એટલે નથી ઉતરતી કે આ બધા દેહ તો ખલાસ થઈ જવાના છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા. આ તો અવસ્થા છે, મૃત્યુ એ તો પણ ભગવાન હવે ભીષ્મ દ્રોણ બધાને મારે મારવાના હોય તો દુઃખ તો થાય ને. માત્રા સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષ્ણ સુખ દુઃખદાહ આગમા પાયનો નિત્ય. ભગવાન કહે છે કે જગત જ્યાં સુધી છે ત્યાં સુધી વિષયો રહેવાના, વિષયોની સાથે ઇન્દ્રિયોનો સંપર્ક થવાનો. માત્ર સ્પર્શ થશે એટલે દ્વંદ્વો આવવાના, અને દ્વંદ્વો આવશે એટલે દુઃખ આવવાનું જ. તારે સહન કરતા શીખવાનું. તો પણ ભગવાન થોડી વ્યથા તો થાય ને. યમ હિ ન વ્યથયન્ત્યન્તે પુરુષમ પુરુષર્ષભા. શું કહે છે ભગવાન? એ પુરુષ શ્રેષ્ઠ ક્યારેય જિંદગીમાં વ્યથિત થતો નથી. ત્યારે અર્જુન કહે છે કે ભગવાન મને તો આ બધા સામે ઉભા તે જ સત્ય લાગે છે, માટે વ્યથા થાય, મને દુઃખ થાય. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતા, ઉભયોરપી દ્રષ્ટોંતા સ્ત્વનયોસ્તત્વદર્શિભિ. અર્જુનને સમજ પડે એટલા માટે ભગવાન એવું કહે છે, અને આજે આપણને ખબર પડે માટે ભગવાન એવું કહે છે કે આ જગતમાં 2 વસ્તુ રહેલી છે અને બંનેનો તફાવત તું સમજી લે. ના શતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે શત.
આ જગતમાં જેને તું અસત કે છે એની સત્તા ક્યારેય વિદ્યમાન નથી. અને આ જગતમાં જેને સત કહીએ છીએ એનો અભાવ ક્યારેય નથી. અસતનો ભાવ નથી અને સતનો અભાવ નથી. અને ભગવાન એવું કહે છે કે આ તત્વદર્શીઓએ જોયું છે. ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત ઉભયોરપી દ્રષ્ટુંત ત્વનયુષ્ટત્વદર્શિભિ. આપણે અસતને જોયું છે ગયા ચિંતનમાં, અને અસતના આધારે જ સતને સમજી શકીશું ત્યાં સુધીનું એન્ડિંગ આપણે જોયું છે. બ્રહ્મને સમજવા માટે જગતનો આધાર લેવો પડે, અને જગતને સમજવા માટે સ્વપ્નનો આધાર લેવો પડે. અને સ્વપ્ન જ્યારે તૂટે ત્યારે સ્વપ્ન એ સ્વપ્ન જ રહેતું નથી, પણ સ્વપ્નને તોડવા માટે જાગૃતિ જોઈએ. એવી જ રીતે આ જગત એક સ્વપ્ન હોય તો તેને તોડવા માટે જાગૃતિ જોઈએ. જાગૃતિ એ જ ગીતા જ્ઞાન છે, સાંખ્ય જ્ઞાન છે, ગીતા જ્ઞાન છે. મારે શું કરવું પડે? મારે અસતના આધારે જ સતને સમજવું પડે. અસત તમને સમજાઈ જાય તો સત તમને સમજાઈ જ જાય, અને અસત જ્યાં સુધી ના સમજાય ત્યાં સુધી જગતમાં સત સમજાય ના. માટે એક વેદાંતનો સિદ્ધાંત શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાન 16મા શ્લોકમાં એવું કહે છે, ના સતો વિદ્યતે ભાવ ના ભાવો વિદ્યતે સત. અહીંયા સત અને અસતનો તફાવત છે. અને એ તફાવત આપણે જોવો જોઈએ. એ જોશું એટલે આપણને કલ્પના આવે છે કે ભગવાન શા માટે આવું કહે છે. અસત અને સતનો તફાવત માણસને ખબર પડવી જોઈએ, અને ખબર પડે તો જ માણસ ધીર રહી શકે, તો જ માણસ પુરુષ શ્રેષ્ઠ રહી શકે, અને તો જ માણસ તત્વદર્શી બની શકે. ત્યાં સુધીના ગોલ, ત્યાં સુધીના જીવન ધ્યેય ભગવાને આપણને આપી દીધા છે. શું છે? અસતનો ક્યારેય ભાવ નથી અને સતનો ક્યારેય અભાવ નથી. ટૂંકમાં કહેવું હોય તો એવું કહેવાય કે અસતનું જીવનમાં ક્યારેય અસ્તિત્વ નથી અને સત ક્યારેય અનસ્તિત્વ નથી. એ છે જ. બીજા અર્થમાં જો જોવું હોય તો અસત હંમેશા અભાવ છે અને સત હંમેશા ભાવ નથી. આનો જ આ શબ્દ છે. સતનો હંમેશા ભાવ છે, અભાવ નથી. કેટલી સોલિડ વાત ખાલી આ બે અંતરામાં ભગવાને શ્રીમદ ભગવદ ગીતાના 16મા શ્લોકમાં કહી દીધી છે. અભાવ છે, ભાવ નથી, એનો મતલબ એની સત્તા વિદ્યમાન નથી. આપણને જણાતી નથી, આપણને દેખાતી નથી, કારણ કે એના તરફ એનું લોજિક છે. આની સત્તા વિદ્યમાન છે. જો બંનેના તફાવત દ્વારા ભગવાને જે કીધું ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત, એને આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. અસત હંમેશા જીવનમાં પરિવર્તનશીલ છે. આ પરિવર્તનશીલ નથી, મતલબ આ નિત્ય છે. ભગવાને અર્જુનને તો સમજાવ્યું જ કે આ જગતમાં સતનો ક્યારેય અભાવ નથી અને અસતનો ક્યારેય ભાવ નથી. અને એ સમજવા માટે આપણે વધારે ડિટેલમાં જોઈએ છીએ કે અસત અને આટલું જેટલું છે એ જગતમાં અસત છે એવું શ્રીમદ ભગવદ ગીતા બહુ સ્પષ્ટ ભાષામાં કહે છે. સમજવાનું ખાલી માણસે છે કે શું અસત છે. આ પરિવર્તનશીલ છે અને જગતમાં જેટલું પણ પરિવર્તનશીલ છે આ બધું જ અસત છે. કૌમારમ યૌવનમ જરા, હું બાળક હતો, યુવાન થયો, વૃદ્ધ થયો અને મૃત્યુ પામ્યો. પરિવર્તનશીલ મને જે જગતમાં દેખાય છે એ બધું જ અસત છે. પણ પરિવર્તનશીલ એટલું ઝડપી છે કે આપણને ખબર નથી પડતી.
માટે એ વિદ્યમાન નથી. અહીંયા પરિવર્તન જ નથી, અહીંયા તો કાયમ છે, અહીંયા તો શાશ્વત છે, અહીંયા તો તેનું મૂળ રૂપ જ છે. સતમાં તો અસત પરિવર્તનશીલ છે અને પરિવર્તનશીલ છે માટે વિદ્યમાન નથી. વર્તમાનમાં પણ તેનો ભાસ છે, વિદ્યમાન નથી. અહીંયા જન્મ અને મરણ બંને છે. અસત હંમેશા જન્મે છે, અસત હંમેશા મૃત્યુ પામે છે. સત ક્યારેય જન્મતું નથી, એનો મતલબ સત હંમેશા આદિ છે. અને સત ક્યારેય મરતું નથી, એનો મતલબ સત હંમેશા અનંત છે. અને આ બેનો સરવાળો કરે તો ભગવાન કહે છે કે સત હંમેશા સનાતન છે. યમ હિ ન વ્યથયન્ત્યેન્તે શું કહે છે? નત્વે વાહમ જાતુ નાસમ નત્વમ નિમે જનાધિપા. ક્યારેય જન્મતું નથી અને ક્યારેય મરતું નથી. સતનો જગતમાં હંમેશા આકાર છે અને આ નિરાકાર છે. જેનો આકાર છે એનો નાશ છે અને જે નિરાકાર છે તે નિત્ય છે. જુઓ કેટલા તફાવત છે. અને આ બધા જ તફાવતમાં જોશું તો આપણને ખબર પડી જવી જોઈએ કે જગતમાં શું સત્ય છે અને શું અસત્ય છે. સત્ય હંમેશા કાર, વસ્તુ અને દેશમાં પરિચ્છિન્ન છે. આ ત્રણેયમાં પરિચ્છિન્ન નથી. એનો મતલબ સત્યમાં એવું કહી શકાય કે તેને કોઈ કાર બાંધી શકતું નથી, કોઈ સ્થળ બાંધી શકતું નથી અને કોઈ વસ્તુ બાંધી શકતી નથી. અરે દુનિયામાં એવો કોઈ સમય જ નથી કે જે કારમાં સત્ય ના હોય અને દુનિયામાં એવો કોઈ પ્રદેશ જ નથી, ગ્રહોમાં પણ અને બ્રહ્માંડમાં પણ એવી કોઈ જગ્યા નથી કે જ્યાં સત ના હોય અને દુનિયામાં એવી કોઈ વસ્તુ નથી કે જ્યાં સત ના હોય. અને અસત હંમેશા એક વસ્તુમાં હોય તો બીજી વસ્તુમાં ના હોય. હું આ ઘરમાં છું તો બીજા ઘરમાં નથી, એ સ્વાભાવિક છે. હું આ જગ્યાએ છું તો બીજા દેશમાં નથી, સ્વાભાવિક છે. હું આ સમયે છું તો બીજા સમયે નથી, એ સ્વાભાવિક છે. કાર, સ્થળ અને વસ્તુ અસત ને પરિચ્છિન્ન છે, મર્યાદિત છે, બંધાયેલું છે. અને સત ને ક્યારેય કાર, દેશ કે વસ્તુમાં પરિચ્છિન્ન નથી. જે પરિચ્છિન્ન છે એને વેદાંત કહે છે કે મિથ્યા છે અને જે સત છે તેને વેદાંત એવું કહે છે કે સત્ય છે. આ સિદ્ધાંત ઉપર જ શંકરાચાર્ય કહે છે બ્રહ્મ સત્યમ જગન મિથ્યા. માણસે સમજાવવું જોઈએ. સત હંમેશા પહેલા હતું, પહેલા ન હતું. સોરી, અસત માટે હંમેશા આપણે જો એવું વિચારીએ તો અસત પહેલા હતું, ન હતું, અત્યારે છે એવું ભાસે છે. અને જે પહેલા ન હતું એવું આપણને લાગે અને અત્યારે છે એવું જે લાગે એ બધી જ વસ્તુઓ એ પહેલા ન હતું. જગતમાં એવી કેટલી બધી વસ્તુઓ છે જે પહેલા ન હતી અને અત્યારે મને દેખાય છે. જે પહેલા ન હતી અને અત્યારે દેખાય છે, આ બધી જ અસત છે. અને આના માટે કહેવામાં આવે તો એ પહેલા પણ હતું અને હમણાં પણ છે.
ઘણી વસ્તુ એવી છે, સમજો કે આપણા પપ્પાના પપ્પા પહેલા હતા, અત્યારે નથી. સત કેવું કે અસત કેવું? એમના પણ પપ્પા, મારા પિતામહ અને પ્રપિતામહ પહેલા હતા, અત્યારે નથી. તો શું કેવું? અસત છે. અચ્છા, અસત માટે બીજી એક વ્યાખ્યા છે કે હમણાં છે પછી નથી. આ હમણાં પણ છે અને પછી પણ છે, એને સત કહેવાય. તફાવત માણસે દુનિયામાં પ્રત્યેક વસ્તુમાં શોધવો જોઈએ. આ જો સિદ્ધાંત લગાડીએ તો મારો પુત્ર હમણાં છે પણ પછી નથી રહેવાનો, મારી પત્ની હમણાં છે પણ પછી નથી રહેવાની, તો એને સત કેવું કે અસત કેવું? ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતા ઉભયોરપી દ્રષ્ટુંતા ત્વનયોસ્તત્વદર્શિભિ. માણસે વિચારવું જોઈએ કે હમણાં છે પણ પછી નથી. એને શું કેવું? આ તો કાયમ છે, આ તો કાયમ છે, આ તો નિત્ય છે, આ તો શાશ્વત છે. શોધી શકે છે માણસ પોતાની સામાન્ય બુદ્ધિથી પણ દુનિયામાં તફાવત, પણ નથી શોધતો. માટે ભગવાનને શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગના 16મા શ્લોકમાં કહેવું પડ્યું કે આને અસત કહી શકાય છે અને સત કહી શકાય છે, અને એના જ આધારે માણસ દુનિયાની અંદર શોધી શકે છે. શોધી શકે છે. આપણા બધા જ સ્વજનો હમણાં ભાસે છે પણ પછી નથી રહેવાના, તો તેને સત કેવું કે અસત કેવું? આપણી બુદ્ધિથી આપણે વિચારવું જોઈએ. જે ત્રણેય કાળમાં નથી, જે ત્રણેય કાળમાં નથી અને છતાં વર્તમાનમાં ભાસે છે, એ અસત છે. એ ભૂતકાળમાં પણ નથી, એ ભવિષ્યકાળમાં પણ નથી, એ વર્તમાન કાળમાં પણ નથી. જો તેની પરિવર્તનશીલતાના સિદ્ધાંતને ધ્યાનમાં લઈને વિચારીએ તો છતાં પણ વર્તમાનમાં છે એવું ભાસે છે. એના જ માટે વેદાંતે શબ્દ આપેલો છે મિથ્યા. આ જ અસત છે. અને સત એક એવી વસ્તુ છે કે ત્રણેય કાળમાં છે, બધી જ અવસ્થાઓમાં છે. એ ભૂતકાળમાં પણ છે, ભવિષ્યકાળમાં પણ છે અને વર્તમાન કાળમાં છે. એટલે જ ભગવાને આપણને આગળ કહી દીધું, નત્વિવાહમ જાતુ નાશમ. એવું નથી અર્જુન કે આપણે પહેલા ન હતા, એવું નથી કે આપણે પછી નહીં રહીએ. નત્વમ નેમે જનાધિપઃ. હું, તું અને આ બધા રાજાઓ, પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ અને તૃતીય પુરુષમાં જેટલા આવતા હોય તે બધા જ આપણે હતા, આપણે રહેવાના છીએ અને આપણે અત્યારે છીએ. એનો મતલબ જ છે સનાતન. અને એને જ ભગવાન એવું કહે છે કે તે સત છે, ત્રણેય કાળમાં છે. આ અવસ્થામાં નથી અને આ બધી જ અવસ્થામાં છે. સુષુપ્તિ, સ્વપ્ન અને જાગૃતિ, ત્રણ અવસ્થાઓ તો આપણે અનુભવેલી છે. અને શાસ્ત્રો એવું કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતા એવું કહે છે કે જેને જગતમાં અસત કહેવામાં આવે છે એ ત્રણ અવસ્થાઓમાં નથી. સ્વપ્નમાં તો આપણે નથી જ, સુષુપ્તિમાં આપણે નથી અને જાગૃતિમાં પણ આપણે નથી. એનો લોજિકલ શ્રીમદ ભગવદ્ ગીતા સાબિત કરી બતાવે છે. અને સત એક એવી વસ્તુ છે જે બધી જ અવસ્થાઓમાં છે. ચાર અવસ્થા છે ટોટલ: સુષુપ્તિ, જાગૃતિ, સ્વપ્ન અને સમાધિ. અને ચારે ચાર અવસ્થાઓમાં સત તો છે જ. આટલો તફાવત છે અસત અને સતનો. ભગવાને એક જ લીટીમાં કહી દીધું, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતા ઉભયોરપી દ્રષ્ટોંતા ત્વનયોસ્તત્વદર્શિભિ. કેટલી સુંદર વાત કરેલી છે શ્રીમદ ભગવદ્ ગીતાના આ શ્લોકમાં ભગવાને. આ વાતને આપણે બે ચાર રીતે સમજવી જોઈએ. આપણે સમજ્યા હતા ગઈ વખત અસતને, આ વખત સમજીએ છીએ સતને. સતને થોડુંક વ્યવહારિક દ્રષ્ટિએ સમજાવી લઈએ. વ્યવહારિક
સતને વ્યવહારિક દ્રષ્ટિથી સમજીએ તો આપણે શું સમજીએ છીએ? ચાલો શું સમજીએ? આપણને બે ત્રણ વાતો ખબર છે. સત બાબતમાં જ્યારે પણ વિચારીએ ત્યારે આપણને ખબર છે કે સત્યાગ્રહ એક શબ્દ સત ઉપરથી આવે. સત્યમેવ જયતે સત ઉપરથી આવેલો શબ્દ છે. પણ સત્યાગ્રહ આવે એટલે આખી દુનિયાના મગજમાં ગાંધીજી આવે. પણ ગાંધીજીને સત્યાગ્રહનો વિચાર શ્રીમદ ભગવદ્ ગીતાના 16મા શ્લોક પછી જ આવ્યો હતો. પરંતુ એના પહેલા વર્ષો પહેલા એક વ્યક્તિને વિચાર આવ્યો હતો સત્યાગ્રહનો, અને એને જીવનમાં એટલો સખત સત્યાગ્રહ કરેલો છે કે આખી દુનિયા વિચારતી રહી ગઈ. એના માટે એક દિવસ આખો કાઢેલો છે દુનિયાએ. એનું નામ છે સત્યાગ્રહી ગાંધીજી તો ખરું જ, પણ એના પહેલા એક નામ છે સત્યાગ્રહી પ્રહલાદ. સત્ય માટેનો આગ્રહ, એટલો મોટો આગ્રહ, અંતિમતઃ સત્ય જ સત્ય છે અને અંતિમતઃ સત્યનો જ વિજય થાય છે. જેને મનમાં દ્રઢપણે જન્મારાઓ સુધી મજબૂત કરી દીધેલું છે. ના ભાવો વિદ્યતે સતઃ, ભગવાને તો કહી દીધું, પણ જેને જીવનમાં ચરિતાર્થ કર્યું, સામે સગો બાપ હોય તો પણ કહેવાનું સત્યાગ્રહી પ્રહલાદ. બનાવવાવાળા ગુરુજીઓ હોય તો પણ કહી દેવાનું સત્યનો આગ્રહ છે પ્રહલાદનો. મારી નાખવાના એના બાપાએ 17 પ્રયત્નો કર્યા પછી પણ એ રાજાનો કુંવર કહી શકે છે સત્યાગ્રહી પ્રહલાદ. શું કહી શકાય? વરદાન આપેલી હોલિકા જેને લઈને અગ્નિમાં પ્રવેશ કરે છે, છતાં પણ જે ભગવાનના સત્ય ઉપરનો વિશ્વાસ ગુમાવતો નથી, અંતિમતઃ તેને 100% ખબર છે કે સત્યનો જ વિજય છે, એને કહેવાય છે સત્યાગ્રહી પ્રહલાદ. આપણે સમજીએ છીએ ના સતો વેદ્યતે ભાવો ના ભાવો વેદ્યતે સત. ભગવાન એવું કહે છે કે આ દુનિયામાં અસતનો ક્યારેય અભાવ નથી. સત સતત વિદ્યમાન છે, સત સતત છે જ. અને એ જીવનમાં દ્રઢપણે માની લીધું. અરે સ્વતંત્રતાની ચળવળ ચલાવતા ગાંધીજીને એવું લાગ્યું કે સ્વભાવતઃ તો આપણે બધા સ્વતંત્ર જ છીએ. ભગવાને આપણને સ્વતંત્ર બનાવેલા છે, પરતંત્રતા તો આપણે ઊભી કરેલી છે. સ્વતંત્રતા એ જ જીવનનું સત્ય છે અને પ્રત્યેક ચિદાંશ આ જગતમાં જદાંશ સાથે ભળીને પરતંત્ર બની ગયેલો છે. બાકી તે તો સ્વતંત્ર જ છે. અને મૂળભૂત સ્વભાવ છે એ ક્યારેય કોઈ વસ્તુ કે વ્યક્તિ પોતાનો ગુમાવતો નથી. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો પાણીનો સ્વભાવ છે મૂળભૂત ઠંડક, અને પાણીને તમે ચૂલા ઉપર ચડાવો અને ગરમ કરો તો થોડો ટાઈમ ઉષ્ણતાનો સ્વભાવ લેશે અને પછી મૂકી દેશો. અરે દુનિયામાં એક એવો પાણીનો પ્યાલો બતાવો કે એક દિવસ ગરમ કર્યા પછી 50 વર્ષ સુધી ગરમ જ રહ્યો. ના, એને ગરમ કરીને મૂકશો એટલે એના ઓરિજિનલ સ્વભાવ ઉપર એ આવી જ જશે. અને એનો ઓરિજિનલ સ્વભાવ છે ઠંડુ પડવાનો. અરે બહુ શીત પ્રદેશમાં, બહુ ગરમી વાળા પ્રદેશમાં 45 ડિગ્રી ટેમ્પરેચરમાં મૂકશો તો પણ ગરમ કરેલું પાણી એક દિવસમાં 12 કલાકમાં તો ઠંડુ પડી જશે. એનો સ્વભાવ છે, આદમીનો સ્વભાવ છે, વ્યક્તિનો સ્વભાવ છે, પુરુષનો સ્વભાવ છે, જીવનો સ્વભાવ છે સત્યમ, જીવનો સ્વભાવ છે શિવમ, જીવનો સ્વભાવ છે સુંદરમ. અને સત્યમના આધારે જ ભગવાન એવું કહે છે ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતા. એના આધારે જ ગાંધીજી એવું કહે છે કે જીવનો સત્યનો જો સ્વભાવ હોય તો સત ક્યારેય પરાજિત થતું નથી. અંતિમતઃ તો સત્યનો જ વિજય થાય છે. અને વ્યક્તિનો સ્વભાવતઃ સ્વભાવ છે, મૂળતઃ સ્વભાવ છે સ્વતંત્રનો. અને એ પરતંત્ર કેવી રીતે રહી શકે? એટલે જ તો ગુલામીની ગુલામીમાંથી આઝાદ થવાની લડતમાં ગાંધીજીએ પોતાનો એક આગ્રહ રાખ્યો હતો. અને તે આગ્રહનું મૂળભૂત કારણ છે શ્રીમદ ભગવદ્ ગીતાનો 16મો શ્લોક, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સતા. એ જ છે ગાંધીજીનો સત્યાગ્રહ. વિશેષ કહેવું હોય તો એ જ છે પ્રહલાદનો સત્યાગ્રહ. પરંતુ આપણી ક્યાં આંખ ઉઘરે છે? અને નથી ઉઘરતી માટે ભગવાનનો 16મો શ્લોક બી આપણે ખોલતા નથી, બીજા અધ્યાયનો. બાકી કેટલી જગ્યાએ કર્યું ચાલો કહો. માંડુક્ય ઉપનિષદની અંદર એક મંત્રમાં, લગભગ 3જા મંત્રમાં જ ઉલ્લેખ છે
સત્યમેવ જયતે. એ એવું કહેવામાં છે કે દુનિયામાં જેટલા ધમ પછાડા કરવા હોય એટલા કરી લો, બાકી અંતિમતઃ તો સત્યનો જ વિજય છે અને તે માણસે શોધવું જોઈએ. આ વાક્ય ડગલે ને પગલે આપણા હાથમાં અથડાય છે, છતાં પણ ક્યારેય આપણે એ ખોલીને જોયું નથી અને સત અને અસતને સમજવાનો પ્રયત્ન કર્યો નથી. ઘણા લોકો કહે છે કે આ તો બહુ અઘરું ચિંતન છે, એની સાથે આપણને શું લેવા? અરે ગાંડા, તારા ખિસ્સામાં લઈને તું રોજ પડે છે, એક દિવસ ખોલીને જોવું જોઈએ કે શા માટે સત્યમેવ જયતે. માંડુક્ય ઉપનિષદનું એ વાક્ય છે. આપણે જોઈએ છે વ્યવહારિક સત્યને, અને વ્યવહારિક સત્યમાં આપણને જે લાગે વર્ગે છે વ્યવહારમાં તેની વાત કરીએ છીએ. માંડુક્ય ઉપનિષદનું તે વાક્ય છે સત્યમેવ જયતે. 1950 26મી જાન્યુઆરી આ દેશ આઝાદ થયો ત્યારે આ દેશનું એક રાષ્ટ્રીય પ્રતીક નિર્માણ કરવામાં આવ્યું હતું અને તે રાષ્ટ્રીય પ્રતીકને સ્વીકારવામાં આવ્યું હતું અને તે પ્રતીક છે અશોક ચક્ર. અશોક ચક્રમાં 4 સિંહ છે, આપણને દેખાય છે 3. ધર્મચક્ર છે, ગાય પણ છે, બળદ પણ છે, ઘોડા પણ છે એમાં પારેલા, અને અશોક ચક્રને આપણે રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકાર્યું. એમાં એક વાક્ય લખવાનું હતું અને વાક્ય લખવા માટે આ દેશમાં એક વ્યક્તિએ જહેમત ઉઠાવી હતી અને એટલી જહેમત ઉઠાવી હતી, એના જહેમતના અંતે માંડુક્ય ઉપનિષદનું તે વાક્ય આપણા વ્યવહારમાં આવી ગયું છે. હવે આપણે વિચારવાનું છે, એને એક જહેમત ઉઠાવી હતી કે રાષ્ટ્રીય પ્રતીકની સાથે આ એક વાક્ય રાષ્ટ્રીય વાક્ય બનવું જોઈએ, એ પણ રાષ્ટ્રીય પ્રતીક બની જવું જોઈએ. તે હતા પંડિત મદન મોહન માલવિયાજી. અને એમના જહેમતથી, એમના પ્રયત્નથી, એમના વારંવાર રજૂઆતથી આ દેશના પ્રતીકમાં 1950ની 26મી જાન્યુઆરીથી રાષ્ટ્રીય પ્રતીકની સાથે એક વાક્ય ઉમેરવામાં આવ્યું, સત્યમેવ જયતે. આ દુનિયામાં સત્યનો જ વિજય છે, પરંતુ તેના માટે સત્ય અને અસત્ય વ્યક્તિએ સમજવું પડે. ભગવાને તો કહી દીધું, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. કહી દીધું. આપણે સમજવાની જરૂર છે. એ અશોક ચક્ર, એ સત્યમેવ જયતે આજે પણ આ દેશના પ્રત્યેક સંરક્ષક વ્યક્તિ જે છે પોલીસના સિમ્બોલમાં છે, સૈન્યના વડાઓની સિમ્બોલમાં છે. કોઈને એવોર્ડ આપવામાં આવે, મેડલ આપવામાં આવે તો મેડલની અંદર આ સત્યમેવ જયતે લખેલું છે. સરકારી ઇમારતો છે, પ્રત્યેક ઇમારતો ઉપર સત્યમેવ જયતે લખેલું છે. તમારે કોઈએ દસ્તાવેજ કરવાનો હોય ને, ગવર્નમેન્ટના કાગળ ઉપર લખવાનું હોય તો તે સ્ટેમ્પ ઉપર છે સત્યમેવ જયતે. એટલું જ નહીં, તમે જે નોટને દિવસમાં 10 વખત ફેરવો છો, એ 100ની, 50ની, 20ની, 10ની કે 5ની એ નોટ ઉપર લખેલું છે સત્યમેવ જયતે. કોઈ દિવસ નોટને હાથમાં સ્થિર રાખીને વિચારવું જોઈએ કે શા માટે આ નોટમાં સત્યમેવ જયતે છે. અરે વાપરવી હોય તો દુનિયામાં સત્ય માટે વાપરજે. એટલા માટે ભગવાને કીધેલું છે, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. કરન્સીનો યુઝ કરતા પહેલા કરન્સી મને એ સમજાવી જાય છે કે સમજવું હોય તો માંડુક્ય ઉપનિષદને સમજ, અથવા શ્રીમદ ભગવદ ગીતાના 2 અધ્યાયના 16મા શ્લોક ઉપર ઉભો રહીને જરા વિચાર. એ સત્યમેવ જયતે છે. ક્યારેય પણ દુનિયામાં અસત્ય સત્ય બની શકતું નથી. અસત એ દુનિયામાં અસત જ રહે છે, છેલ્લે સુધી એ ક્યારેય પણ સત્ય બની શકતું નથી. સતનો ટેકો હોય તો પણ ના બની શકે. થોડોક સમય ટેમ્પરરી લાગે આપણને, બાકી અંતિમતઃ તે સત્ય નથી. તાકાત વાપરો તો પણ અસતને સતના દુનિયામાં બનાવી શકો. થોડો સમય લાગે અસતને સિદ્ધ કરવામાં, બાકી અસત ક્યારેય સત્ય ના થઈ શકે. એટલું અસત્વ, અસત એ એક ભગવાનનું સર્જન છે અને સત એ પણ સર્જન છે. એ ક્યારેય ભીખું ના થઈ શકે. જ્યારે તમે સતને પણ ગમે તેટલી તાકાત વાપરો તો પણ તે અસત ના થઈ શકે. એ જ વ્યવહારમાંથી આપણે સત્યમેવ જયતે અને સત્યાગ્રહ શબ્દ 2 સમજ્યા છે. આ તો વ્યવહારિક વાત થઈ, પણ આ વ્યવહારિક વાત ભગવાને કીધેલું ના સતો વિદ્યતે ભાવો
નાભાવ વિદ્યતે સત. આ સતને સમજવા માટે એકલું વ્યવહારિક ના ચાલે. એના માટે બીજી પણ એક વ્યાખ્યા વાંચવી જોઈએ. એ વ્યાખ્યા છે સામાન્ય વ્યાખ્યા. આ વ્યાખ્યા છે વ્યવહારિક વ્યાખ્યા, જેને રોજ વાપરીએ છીએ, રોજ વિચારીએ છીએ. એકાદ દિવસ નોટને ઊભી રાખીને જોવું જોઈએ કે આ નોટ મને કહેવા માંગે છે કે જગતમાં સત્યનો જ વિચાર વિજય છે. વિચાર જે કઈ મોકલવાની છે સત્યનો વિજય છે. સામાન્યતઃ જે વિચારે છે તે લોકો, વ્યવહારમાં તો આટલી વ્યાખ્યા જોઈએ. સામાન્યતઃ જે વિચારે છે તે લોકો એવું કહે છે, આપણે જે સમજીએ છીએ તે સત્યાગ્રહ, આપણે જે સમજીએ છીએ સત્યમેવ જયતે. સામાન્ય વ્યાખ્યા શું છે? અરે સામાન્ય ફિલોસોફિકલ થોડું વ્યક્તિને સમજાવવું હોય તો એવું સમજાવી શકાય કે આ જગતમાં કાર્ય કારણ બે ભાવ છે. હંમેશા કોઈ પણ કાર્ય આપણને જે દેખાય છે એ એના કારણમાંથી ઉત્પન્ન થાય છે, અને જ્યારે કારણમાંથી ઉત્પન્ન થાય છે ત્યારે તે ક્યારેય સત્ય હોતું નથી. અસત હંમેશા, કાર્ય હંમેશા અસત જ હોય છે દુનિયામાં. જેટલા બધા કાર્યો હોય, કારણ કે તે કારણમાંથી જન્મેલું હોય છે. અને આપણે તો એવું શીખી ગયા કે જેનો જન્મ છે તેનું મરણ છે, અને જેનો જન્મ મરણ છે એ સત ક્યારેય ના હોઈ શકે. અને કાર્ય તો કારણમાંથી જન્મે છે. સમજો કે એક ટોપલો માટી છે આપણા પાસે, અને એ ટોપલો માટી કુંભારના હાથમાં આવી, અને કુંભારના હાથમાં આવ્યા પછી એનો જ્યારે ઘડો બનાવવામાં આવે, આ દેખાય છે, આ કાર્ય છે. પરંતુ થયું છે શેમાં? માટીમાંથી. આ કારણ છે, આ તેનું કાર્ય છે. અને જગતમાં જેટલા પણ કાર્યો છે બધા જ કારણમાંથી જન્મેલા છે. અને આપણો સિદ્ધાંત છે કે જે જન્મે છે તે મરે પણ છે, અને જે જન્મ મરણ છે એ ક્યારેય સત હોઈ શકતું નથી. એટલે સામાન્યતઃ આપણે વિચારીએ કે કારણમાંથી કાર્ય જન્મે છે એટલે તે વિકાર છે. વિકાર એટલે જન્મવું, વિકાર એટલે પરિવર્તનશીલ પામવું, વિકાર એટલે નવા રૂપમાં આવવું. આ માટી છે, નવા રૂપમાં ઘડો આવ્યો, એ જો જન્મ્યો હોય તો મરવાનો પણ છે. એ જો વિકાર હોય તો સત તો અવિકારી છે, અજન્મા છે, નિત્ય છે. તો એને સત કેવી રીતે કહી શકાય? એ તો અસત છે. અને સમજો કે કોઈ સોનામાંથી ઘરેણું જન્મ્યું, તો ઘરેણું એ સોનામાંથી જન્મેલું છે, અને સોનામાંથી જન્મેલું છે માટે ઘરેણું સત. આ દુનિયામાં જેટલાનો પણ જન્મ છે એને જન્મ આપનાર કોઈ જ છે, અને જેટલાનો પણ જન્મ છે તે એક કાર્ય હોય તો જેમાંથી જન્મ થયો તે એક કારણ છે, અને જે કારણમાંથી તે જન્મ્યું છે માટે તે સત ના હોઈ શકે. આવી એક સામાન્યતઃ ફિલોસોફીની સમજણ છે. બીજી પણ એક સમજણ છે જેને વિશિષ્ટ સમજણ કહેવાય. સતને સમજવા માટે શું વિશિષ્ટ સમજણ છે? વિશિષ્ટ સમજણમાં એવું કહે છે કે કાર્યને તમે અસત કહો છો, ઘડાને તમે અસત કહો છો, પણ વિશિષ્ટ સમજણ એવું કહે છે કે આ માટી પણ અસત જ છે. એ ઘડામાં તે કાર્ય છે, પણ કોઈક પૃથ્વીમાંથી તે જન્મી છે માટે પૃથ્વી માટે એ પણ કાર્ય છે. અને જ્યારે કાર્ય કારણ ભાવ બંનેમાં સમાવિષ્ટ હોય, કોઈકના માટે કારણ છે તો કોઈકના માટે તે કાર્ય પણ છે. તમે જેને કાર્ય સમજો છો તે તો અસત જ છે, પણ તમે જેને કારણ સમજો છો તે તમને સત ભાસે છે, બાકી એક્ચ્યુઅલી સત નથી. તો પછી શું? આ સામાન્ય વ્યાખ્યા છે. એક વ્યવહારિક સત માટેની વ્યાખ્યા જોઈ, એક આપણે સામાન્ય જોઈ, અને એક આપણે વિશિષ્ટ જોઈએ છે. વિશિષ્ટ જોઈએ છે માથે ઘોડો જો આમાંથી જન્મ્યો હોય તો અસત હોય, પણ આને તો સત કેવું પડે ના. વિશિષ્ટ વ્યાખ્યા મને સતની એવું કહે છે કે આ પણ કશાકમાંથી જન્મેલું છે, અને આ જો પૃથ્વીમાંથી જન્મ્યું હોય,
તો પૃથ્વી આના માટે કાર્ય છે, કારણ છે, અને પૃથ્વીનું આ કાર્ય છે. જેમ આ કાર્ય અસત છે તેમ પૃથ્વીનું આ કાર્ય પણ અસત છે. તો પૃથ્વી તો કારણ છે, તો તેને સત માનવી જોઈએ? ના, પૃથ્વી પણ કશાકમાંથી જન્મેલી છે, અને પૃથ્વી જેમાંથી જન્મી છે એનું કારણ છે, અને અહીંયા પૃથ્વી કાર્ય છે. આ દ્રષ્ટિથી જો જોઈએ તો પ્રત્યેક જગ્યાએ કાર્ય કારણ ભાવ સમાયેલો છે, અને પ્રત્યેક વસ્તુ દુનિયામાં અસત જ છે. પ્રત્યેક વસ્તુ દુનિયામાં પરિવર્તનશીલ છે, પ્રત્યેક વસ્તુ દુનિયામાં વિકારી છે. તો પછી શું સત છે જ નહીં આ જગતમાં? ના. એના માટે ચોથી એક વ્યાખ્યા આવી. આપણે જોઈએ છે સતને સમજવાની લાક્ષણિકતાઓ. ચોથી એક વ્યાખ્યા આવી જેને કહીએ છીએ વૈદિક વ્યાખ્યા. કાર્ય કારણ બધું જ અસત. અહીંયા આપણને સત્યાગ્રહ સત્યમેવ જયતે એ વ્યવહારમાં સત્ય ખબર છે. અહીંયા આપણને સામાન્ય વ્યાખ્યામાં ફિલોસોફિકલ લોકો એવું કહે છે કે કાર્ય અસત છે, કારણ સત છે. વિશિષ્ટ વ્યાખ્યામાં એવું કહે છે કે કાર્ય અને કારણ બંને અસત છે. તો પછી સત શું છે? તો વૈદિક શાસ્ત્ર કશું કહે છે સત અસત ભાવે ના અસતો વેદ્યતે. ભાવ બહુ જ સમજીને ભગવાને વ્યાખ્યા કરી છે. ના ભાવો વેદ્યતે સતા, જેની સત્તા ક્યારેય વિદ્યમાન નથી અને જેની સત્તાનો ક્યારેય અભાવ નથી. વિદ્યમાન નથી આ અસત છે, અને જેનો ક્યારેય અભાવ નથી સત્તાનો આ સત છે. વૈદિક તત્વજ્ઞાન એવું કહે છે કે કાર્ય કારણ બંને જગતમાં નથી. અહીંયા તો એવું કહે કે અસત છે. વૈદિક સંસ્કૃતિ એવું કહે છે, વૈદિક સિદ્ધાંત એવું કહે છે, શ્રીમદ ભગવદ ગીતાનો સિદ્ધાંત એવું કહે છે કે કાર્ય અને કારણ બંને નથી. તમે સત અને અસત માટે ઝઘડશો નહીં. બંને નથી માટે બંને અસત નથી, બંને અસત નથી માટે બંને સત છે. પણ કેવી રીતે? વેદાંત એવું કહે છે કે જગતમાં સત અને અસત છે નહીં. સત અને અસત બે વિભાગ આપણી બુદ્ધિમાં છે, અને બુદ્ધિ જ કોઈ પણ વસ્તુનો આકાર લે છે, એનાથી વૃત્તિ નિર્માણ થાય છે. એ વૃત્તિ સદવૃત્તિ કે અસદ વૃત્તિ, એના ઉપરથી વસ્તુ સદ કે અસત ખબર પડે છે. બાકી દુનિયામાં બધી જ વસ્તુ અસત છે અને બધી જ વસ્તુ સત છે. જો દુનિયાને તમે સદબુદ્ધિથી જોવા લાગશો તો આખી દુનિયા સત છે, અને જો દુનિયાને તમે અસદ વૃત્તિ નિર્માણ કરીને એ વૃત્તિ આકારથી દુનિયાને જોશો તો એ બુદ્ધિમાં આખી દુનિયા અસત છે. જગત આકાર વૃત્તિ જ્યારે બુદ્ધિ નિર્માણ કરે છે ત્યારે અસત વૃત્તિ નિર્માણ થાય છે. પરમાત્મા આકાર બુદ્ધિ જ્યારે નિર્માણ કરે છે ત્યારે સત વૃત્તિ થાય છે. એક સિદ્ધાંત વેદાંતે બહુ જબરદસ્ત કીધો, કાર્ય કારણ ભાવમાં ના પડો, અને બંનેમાં અસત નથી, બંને સત છે. તમે સમજો છો દુનિયામાં સત અને અસત છે, અને વેદાંત એવું કહે છે, શ્રીમદ ભગવદ ગીતા એવું કહે છે કે તમારી બુદ્ધિમાં સત અને અસત સમાયેલું છે. બુદ્ધિને અધીન છે, વૃત્તિને અધીન છે. તમારી બુદ્ધિ જેવો આકાર તેવી બહારની વસ્તુ તમને દેખાય. હિપ્નોટિઝમ શું છે? કોઈ જાદુગર આપણને ડાન્સ કરવા માટે લઈ જાય, એટલું સંગીત વગાડે, એટલું સંગીત વગાડે, એટલી બૂમો પાડે, એવું વાતાવરણ નિર્માણ કરે કે તમારી બુદ્ધિ તેનો આકાર લઈ લે છે. એ જ છે હિપ્નોટિઝમ. તમને જાદુગર બટાકો બતાવે અને તમે એવું કહો છો કે આ સફરજન છે, કારણ કે તમને બધું સફરજનનું સંભળાવેલું છે. તમારી બુદ્ધિએ સફરજનનો આકાર લીધેલો છે, તમને બટાકામાં પણ સફરજન દેખાય. આકાર લઈ લે છે બુદ્ધિ, વૃત્તિ નિર્માણ થઈ જાય છે. બુદ્ધિમાં જ સત અને અસત છે, જગતમાં નહીં. એ શોધતા આવડવું જોઈએ આપણી બુદ્ધિને, અને આપણી બુદ્ધિને જે દિવસે સમજાઈ જાય તે દિવસે આખું જગત સત લાગે. એટલે જ ભગવાને કીધું સત્તા વિદ્યમાન નથી અને સત્તા વિદ્યમાન છે. અસ્તિત્વ વિદ્યમાન નથી અને અસ્તિત્વ વિદ્યમાન છે. માણસને આ ખબર પડી જવી જોઈએ. વાસ્તવમાં દરેક વસ્તુ સત છે. તમે કહેશો કે આ કેવી રીતે? એ વેદાંતની વ્યાખ્યા છે. એક એક્ઝામ્પલથી આપણે સમજીએ, તમને બહુ જ જલ્દી સમજ પડી જશે.
આપણે સમજો કે કોઈ દૂધની બનાવેલી આઈટમ જોઈ. ચાલો, મીઠાઈ જોઈ. મીઠાઈનું નામ આપણે આપીએ મલાઈ. મલાઈ પેડા જોયા. ચાલો, આપણે આ મીઠાઈ. કોઈને તમે પૂછશો કે આ મીઠાઈ શેમાંથી બની, આ તો એક કાર્ય છે, તો એનું કારણ શું છે? તો એનું કારણ છે દૂધ. જો આ કાર્ય હોય તો આ કારણ છે. જો આને અસત માનો તો આને સત માનવું પડે. પણ દૂધ પણ કોઈનું કારણ છે. દૂધ શેમાંથી આવ્યું? તો તમારે કહેવું પડશે. સોરી, મલાઈના કોઈ આઈટમ આપણે જોઈ તો એ શેમાંથી આવી? તો કે ઘીમાંથી આવી. મલાઈની જગ્યાએ ઘીની કોઈ આઈટમ લો. ચાલો, લાડુ લો. લાડુ જો કાર્ય હોય તો ઘી તેનું કારણ છે. તો ઘી શેમાંથી આવ્યું? તો ઘીનું પણ એક કારણ છે માખણ. આની દ્રષ્ટિએ અસત છે, પણ આની દ્રષ્ટિએ આ સત છે. આની દ્રષ્ટિએ આ અસત છે, પણ આની દ્રષ્ટિએ આ સત છે. કાર્ય કારણ ભાવ જો માનીએ તો. પણ આ અંતિમ તો સત નથી, કારણ કે માખણ પણ કશામાંથી જન્મ્યું છે? માખણ જન્મ્યું છે દહીંમાંથી. તો દહીં તેના માટે સત છે. દહીં જન્મ્યું છે દૂધમાંથી, તો દૂધ તેના માટે સત છે. દૂધ જન્મ્યું છે ગાયમાંથી, તો ગાય તેના માટે સત છે. ગાય દૂધ ઉત્પન્ન કરે છે ઘાસમાંથી, તો ઘાસ તેના માટે સત છે. ઘાસ નિર્માણ થયું છે પૃથ્વીમાંથી, ઘાસ નિર્માણ થયું છે પૃથ્વીમાંથી, તો પૃથ્વી તેના માટે સત છે. ક્યાં સુધી આવ્યા આપણે? તો એક મીઠાઈ ઉપર હતા. તમે તમારી બુદ્ધિથી શોધશો તો સૂક્ષ્મ કરતા સામાન્ય જ્ઞાન નહીં, વિશિષ્ટ જ્ઞાન નહીં, સૂક્ષ્મ જ્ઞાન નહીં. અહીંયા ભગવાન એવું કહે છે કે તત્વ જ્ઞાન જોઈએ, અને તત્વ સુધી માણસે પહોંચવું પડે. એ જો ના પહોંચે ને પહોંચવા માટે ભગવાને એક સાધન આપેલું છે, જેનું નામ છે બુદ્ધિ. પહોંચવું જોઈએ, માણસે વિચારવું જોઈએ કે પૃથ્વી શેમાંથી બની છે? તો શાસ્ત્રોના નિયમ પ્રમાણે જળ. જળ શેમાંથી બન્યું છે? તો શાસ્ત્રોના નિયમ પ્રમાણે અગ્નિ. સૃષ્ટિની ઉત્પત્તિ જે શાસ્ત્રોમાં બતાવેલી છે એના પ્રમાણે જો આપણે વિચાર કરીએ, પૃથ્વી, જળ, અગ્નિ. અગ્નિ શેમાંથી નિર્માણ થયો? તો વાયુ. વાયુ શેમાંથી નિર્માણ થયો? તો આકાશ. તમે ક્યાં હતા? મીઠાઈ ઉપર હતા. કાર્યકારણ ભાવ શોધતા ક્યાં સુધી? કારણ કે આ અસત છે તો તમે આ સત શોધ્યું. આ પણ અસત છે તો તમે આ સત શોધ્યું. આ પણ અસત છે તો તમે આ સત શોધ્યું. આ પણ અસત છે તો તમે એવું શોધતા તમે આકાશ સુધી જોયા. આકાશ સુધી ગયા એટલે તમે પંચ મહાભૂતો જોયા. અને પંચ મહાભૂતોની ઉત્પત્તિ પણ એકબીજામાંથી છે. પંચ મહાભૂતોની ઉત્પત્તિ શેમાંથી થઈ? આકાશની ઉત્પત્તિ શેમાંથી થઈ? તો આકાશની ઉત્પત્તિ થઈ માયામાંથી, અવિદ્યામાંથી. અવિદ્યાની ઉત્પત્તિ શેમાં થઈ? તો માયામાંથી. માયાની ઉત્પત્તિ શેમાં થઈ? તો પ્રકૃતિમાંથી. અને પ્રકૃતિની ઉત્પત્તિ શેમાં થઈ? તો પુરુષમાંથી. અને આ પુરુષ છે. દુનિયાની કોઈ પણ વસ્તુ લો, કોઈ પણ વસ્તુ, એ વસ્તુમાં જો તમારી સદબુદ્ધિ કામ કરવા લાગશે તો અહીંયાથી યાત્રા શરૂ કરીને અહીંયા રહીને તમે અહીંયા સુધી પહોંચશો. અને જ્યારે પણ સદબુદ્ધિ માણસનું સ્વરૂપ નિર્માણ કરી લે છે ત્યારે લાડુમાં પણ એને આ જ દેખાય છે. સત્ય લાગે છે. ના સતો વેદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતા. કોઈ પણ વસ્તુ લો, ગુલાબનું પુષ્પ લો, ચાલો, સત છે? ના. એને બધી પાંખડીઓ છૂટી પડો તો પાંખડીમાંથી તો જન્મે છે. તો પાંખડીઓને મસરી નાખો તો ગુલકંદ બની જાય. ગુલકંદમાંથી તો જન્મ્યું છે. પણ ગુલકંદને બે નાશ કરી દો તો માટીમાંથી જન્મ્યું છે. માટી
જળમાંથી જનૈમી છે જળ, અગ્નિમાંથી અગ્નિ, વાયુમાંથી વાયુ, આકાશમાંથી આકાશ, અવિદ્યામાંથી અવિદ્યા, માયામાંથી માયા, પ્રકૃતિમાંથી પ્રકૃતિ. કોઈ પણ વસ્તુ લો દુનિયાની, કોઈ પણ વસ્તુ જો તમે જોશો તો એ અસત્ય છે. એનો કારણ શોધતા 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 સૂક્ષ્મ સ્વરૂપે પહોંચશો તો પુરુષ આ જગતમાં સત્ય છે. એટલે જ ભગવાન એવું કહે છે કે એની વિદ્યમાન ક્યારેય સત્તા નથી અને એની ક્યારેય અસત્તા વિદ્યમાન નથી. બહુ જ સુંદર શ્લોક છે, બહુ સૂક્ષ્મ રીતે સમજવા જેવો શ્લોક છે, બહુ જ સૂક્ષ્મ. ઘત, વત, પત અને પુષ્પ બધાનું જ એક્ઝામ્પલ છે. ઘડો પણ લો, ચાલો માટીમાંથી જન્મ્યો. ઘડાને ભાગી નાખો તો થીકડા બને, થીકડાને ભાગી નાખો તો માટી બને, માટી જળ, જળ અગ્નિ, અગ્નિ વાયુ, વાયુ આકાશ, આકાશ અવિદ્યા, અવિદ્યા માયા, માયા પ્રકૃતિ, પ્રકૃતિ પુરુષ. કોઈ પણ વસ્તુ લો દુનિયાની, અંતિમતઃ તો તે સાંખ્ય દર્શને બતાવેલા પુરુષ સુધી પહોંચશે. એ જ છે ચૈતન્ય, એ જ છે પરમાત્મા, એ જ છે બ્રહ્મ તત્વ. ભગવાનનું કહેવું બહુ જ બરાબર છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતા. કોઈ પણ સિદ્ધાંતને દ્રઢ કરવા માટે ભગવાનનો આ સિદ્ધાંત છે કે આ જગતમાં અસતનો ક્યારેય ભાવ નથી અને આ જગતમાં સતનો ક્યારેય અભાવ નથી. આ સિદ્ધાંત સુધી પહોંચવું હોય તો શાસ્ત્રો કહેશે કે એક ન્યાય છે, સ્થાનું ખણન ન્યાય, સ્થાનો નિખણન ન્યાય. સ્થાનો નિખણન ન્યાય શું છે? કોઈ પણ ખીલો તમારે ચોડવો હોય તો થોડોક ચોડો, પછી ના જાય તો સહેજ હલાવો, પાછો ચોડો, પાછો થોડો હલાવો, અને જે જગ્યા પડી તેમાં પથ્થર નાખો, પાછો થોકો, એટલો મજબૂત ખીલો થઈ જાય. તમારો કોઈ પણ વિચાર આગળ ના ચાલતો હોય તો થોડું હલાવો, પાછો થોકો, પાછો હલાવો, જગ્યા પર તેમાં પૂરી દો, એટલો મજબૂત વિચાર, એટલો મજબૂત સિદ્ધાંત તમારો થઈ જાય કે દુનિયાની કોઈ તાકાત તમને હલાવી ના શકે. તમને નથી ખબર પડતી કે મીઠાઈમાં પરમાત્માને કેવી રીતે જોવા, તો હલાવો. શેમાંથી બની? તો ઘીમાંથી બની. હલાવો, ઘી શેમાંથી બન્યું? તો માખણમાંથી બન્યું. માખણને હલાવો, શેમાંથી બન્યું? તો દૂધમાંથી, દહીંમાંથી બન્યું. દહીં શેમાંથી? દૂધમાંથી. દૂધ શેમાંથી? ગાયમાંથી. ગાય શેમાંથી? ઘાસમાંથી. ઘાસ શેમાંથી? પૃથ્વીમાંથી. શોધો, શોધતા શોધતા જાઓ. જલ, આકાશ, વાયુ, જવું પડે કે આ પંચ મહાભૂતો, અવિદ્યા, માયા, પ્રકૃતિ, પુરુષ. દુનિયાની કોઈ પણ ચીજ લો તો અસત નથી અને દુનિયાની કોઈ ચીજને તમારી અસત બુદ્ધિથી જોશો તો ક્યારેય સત નથી. આ સિદ્ધાંતને માણસે સમજવો જોઈએ. નથી સમજી શકતા, માટે ભગવાને એવું કીધું કે તત્વદર્શીઓએ આ સિદ્ધાંતને અંતિમતઃ જોયો છે. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતા. ઉભયોરપી દ્રષ્ટોંતા, ઉભયો બંને દ્રષ્ટોંતા જોયો છે. ઉભયોરપી દ્રષ્ટોંતા ત્વનયોસ તત્વદર્શિભિ. ભગવાન એવું કહે છે કે આ મારા ઘરનું નથી કહેતો કે દુનિયામાં સત ક્યારેય અભાવ નથી અને અસત ક્યારેય ભાવ નથી. એવું ભગવાન એવું કહે છે કે ના સતો વિદ્યતે ભાવો અને ના ભાવો વિદ્યતે સતા મારા ઘરનો સિદ્ધાંત નથી. આ તો દુનિયામાં તત્વદર્શીઓએ જોયેલો સિદ્ધાંત છે. અંત શબ્દ છે, અંત સિદ્ધાંત, નિષ્કર્ષ, વેદાંત, એના સંદર્ભમાં બોલાયેલો શબ્દ છે. આ તો દુનિયામાં તત્વદર્શીઓએ જોયેલો સિદ્ધાંત છે. દ્રષ્ટોપી ત્વનયોસ તત્વદર્શિભિ, જોયેલો સિદ્ધાંત છે. ક્યાંથી જોયેલો? તત્વદર્શી હોય અને એને જો સિદ્ધાંત જોયો હોય તો વેદમાંથી જોયેલો છે, જે આપણે જોયો છે વૈદિક વ્યાખ્યામાં. ના સતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતા. ભગવાન એવું કહે છે કે આ મારા ઘરનું નથી. આ તો તત્વદર્શીઓએ વેદોમાં જોયેલું છે અને એ હું તમને કહું છું. માટે શ્રીમદ ભગવદ ગીતા વેદ ઉપનિષદનો નિષ્કર્ષ છે એવું કહી શકાય. અને પોતે જ કહેલી વાત પોતાના માથે ન આપતા યશોદાનો પુત્ર યશ બીજાને આપે છે અને બીજાને આપે છે. માટે ભગવાન સમજે છે કે વ્યક્તિ નિષ્ઠા ન ઊભી થતા
તત્વનિષ્ઠા ઊભી થવી જોઈએ. અને મોટામાં મોટા કાર્ય પણ જે દિવસે વ્યક્તિ નિષ્ઠામાં જશે તે દિવસે દુનિયા તેને નહીં ચલાવી લે. અને એટલે જ ભગવાને 16મા શ્લોકમાં કીધું ત્વનયોસ તત્વદર્શિભિ. તત્વદર્શીઓ એ જોયેલો સિદ્ધાંત કહું છું. સોનું અને પિત્તર બંને પારખવાની તાકાત સોનીમાં છે. સત અને અસત બંને જોવાની તાકાત તત્વદર્શીમાં છે. અને એટલા જ માટે આપણે સામાન્ય જ્ઞાન, વિશિષ્ટ જ્ઞાન, વિવેક જ્ઞાન અને આત્મ જ્ઞાનનો તફાવત ગયા ચિંતનમાં આપણે જોયો તો. બહુ સુંદર વાત ભગવાને આપણને કીધી. ના સતો વેદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સતા, ઉભયોરપી દ્રષ્ટોંતા ત્વનયોસ્તત્વદર્શિભિ. હજુ આ જ વાતને વધારે દૃઢીકરણ કરવા માટે ભગવાન આગળ પણ કંઈક આવું જ કહે છે 17મા શ્લોકમાં. આપણે જોશું. એક નાનકડો પ્રશ્ન હતો જે મને પણ સમજાયો નતો, હું પણ શોધ્યું પછી સમજાયો. અમેરિકાના એક બહેન છે, એને હમણાં 4 દિવસ પહેલા મને પ્રશ્ન પૂછ્યો હતો કે ભાઈ તમે ગીતા ચિંતન લો છો તો મારો એક પ્રશ્ન છે કે ગીતામાં અર્જુન વાચ પણ છે અને ભગવાન વાચ પણ છે, પણ બંનેમાં એવું કહે છે કે અર્જુન ઉવાચ આ બે અલગ છે, જ્યારે ભગવાન વાચ આ સાથે છે. આવું શા? બહુ વિચાર માંગી લે તેવો પ્રશ્ન છે. મેં પણ ગીતા વાંચી પણ આ નહોતું વિચાર્યું. પછી કેટલાક લોકો સાથે ડિસ્કશન પણ કરી અને જવાબ શોધ્યો કે અર્જુન ઉવાચમાં ન આખો છે, ભગવાન ઉવાચમાં ન ખોળો છે. અર્જુન આવું છે, ન આખો છે, અને ભગવાન માં ન અખોળો છે. અને પાછળ ઉ આવે તો આની સંધિ કરવી થોડીક એ છે, છતાં પણ જો સંધિ કરવી હોય તો અર્જુનો ઉવાચ થાય. બોલવામાં થોડી તકલીફ પડે. આની સાથે ઓ ઉમેરાય તો નું થઈ જાય, માટે ભગવાન ઉવાચ છે. અર્જુનના શબ્દની જો વ્યુત્પત્તિ કરીએ તો આવી થાય. અ ર અ વત્તા ર વત્તા જ વત્તા ઉ વત્તા ન વત્તા અ. અને આવી જો થાય તો આનો છેલ્લો શબ્દ છે અ, અને પછીનો શબ્દ છે ઉવાચ. ઉવાચનો ઉ. એમ જો અ અને ઉ ભેગો થાય તો ઓ બને. જો આ સંધિ કરવા જાય તો અર્જુન નો ઉવાચ થાય, પરંતુ એ ન કરતા અર્જુનનો ન આખો છે માટે સંધિ ન કરતા અર્જુન ઉવાચ છે. આનો ન ખોળો છે માટે સંધિ થઈને અર્જુન ઉવાચ ને અહીંયા ભગવાન ઉવાચનો ભગવાનનું ઉવાચ છે. સમજવા જેવો પ્રશ્ન હતો એટલે થોડી ડિસ્કસ કરી લીધી. દર્શિભિ તત્વ, તત્વદર્શિભિ ભગવાન એવું કહે છે. બીજો પણ એક પ્રશ્ન મારે થોડો ક્લિયર કરવો જોઈએ કે વાનપ્રસ્થિ કાર્ય સારા શા માટે 27 તારીખે વૈદિક તપોવનમાં છે ત્યારે જ આપણે ક્લિયર કરશું. અને 27 તારીખે સવારે 10 વાગ્યાથી 5 વાગ્યા સુધીમાં આપણે મળશું. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.